નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। વરસાદના નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થયું છે। ગુજરાતમાં તમે જોઈ શકો છો ઉંદરના વાહન સાથે પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે વરસાદી ઝાપટાઓનું પ્રમાણ વધ્યું છે। આગામી કલાકોમાં ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને આંધી તૂફાન વંટોળની સાથે ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાત નજીક અત્યારે એક સાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એ વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોથી સતત ગુજરાતના રીજનના ભાગો તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી 3 કલાક માટે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ વાળી વોર્નિંગ આપી દેવામાં આવી છે। ફરી એકવાર ગુજરાતમાં નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે। મિત્રો, ગુજરાતમાં હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 21 તારીખ અને 22 તારીખના રોજ ગુજરાતમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે, પરંતુ તમે લાઈવ જોઈ શકો છો, અમે તમને બતાવી રહ્યા છીએ મોડેલો દ્વારા જે આગાહી સામે આવી છે કે ગુજરાતમાં 26 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। એ 31 તારીખ સુધીમાં ગુજરાતમાં રીતસરનું આભ ફાટશે। મિત્રો, તમે જોઈ શકો છો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને મિત્રો, ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। તો હાલ દરિયાઈ કાંઠાના ભાગોમાં મિત્રો અત્યારે 5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે। આ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આગામી કલાકોમાં 3 થી 4 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ જોવા મળશે। અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। હવે પછી દક્ષિણ ગુજરાત, તો પછી સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તોફાની પવનોની સાથે વરસાદના નવા રાઉન્ડની નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને મધ્ય ભારત તરફ વરસાદી સિસ્ટમ આવે એ પહેલાં મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક સતત ગતિ કરતી હોય અને ગુજરાતમાં ત્રાટકવા માટે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ અત્યારે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે અને ગુજરાતના કોઈક વિસ્તારોમાં તો અત્યારે વીજળીના ગાજવીજ સાથે શરૂ થઈ ગયો છે। મિત્રો, પુષ્ય નક્ષત્રોનો વરસાદનો નવો દોર। ખાસ મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો, તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। તો જ્યારે કચ્છ, આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, આ સાથે તમે જોઈ શકો છો મોરબી છે, પાટણ છે, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની અંદર અત્યારે વાતાવરણમાં વરસાદે વિરામ લીધો છે, વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાની અંદર, તો દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં સુરત, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર, વલસાડના વિસ્તાર, આ સાથે વડોદરાનો વિસ્તાર છે, અમદાવાદનો વિસ્તાર છે, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર આગામી કલાકોમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે। જ્યારે મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 25 તારીખથી જે વરસાદનો નવો દોર શરૂ થશે, નવો રાઉન્ડ શરૂ થશે, ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર વીજળીના ગાજવીજ સાથે મિત્રો 10 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે। પૂર જેવી સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ગયા છે, હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો, ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો।
હવે મિત્રો જે રીતના વેધર ડેટા સામે આવી રહ્યા છે અમે તમને બતાવી રહ્યા છીએ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર અત્યારે ભારતના દક્ષિણ અને પૂર્વ ભારતના દરિયાઈ કાંઠે જેમાં ભુવનેશ્વરનો વિસ્તાર, કોલકાતાના વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયાની સાથે તમે જોઈ શકો છો દરિયાકાંઠે ત્રાટકેલી જોવા મળી રહી છે અને આ ભાગોમાં અત્યારે તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ મિત્રો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં ચાલી રહેલા પુષ્ય નક્ષત્રની સાથે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ તમે જોઈ શકો છો અત્યંત તોફાની પવનો। હવે પછી ઉત્તર ગુજરાતનો વારો પડશે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ તૂટી પડશે। દેશમાં પણ ચોમાસું અત્યારે ભયંકર સ્વરૂપ લઈ ચૂક્યું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઈએમડી તરફથી હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો વધુ એક ચેતવણી દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે એટલે કે 21 જુલાઈના રોજ મિત્રો ગુજરાત સહિત દિલ્હી છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર સહિત ભારત દેશના 16 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને ભારે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન મિત્રો ગુજરાતના કોઈક વિસ્તારોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ ઝડપે પવનો ફૂંકાતા જોવા મળશે, જ્યારે પહાડી વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ પહાડી વિસ્તારોમાં પણ મિત્રો તોફાની પવનો અને રેડ એલર્ટવાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જોરદાર વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થવાની સાથે કેટલાક રાજ્યોમાં મોટા કરા પડવાની પણ ચેતવણી દર્શાવવામાં આવી છે। તો ખાસ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરના દરિયામાં પણ આવનારા દિવસોમાં નવું એક વરસાદી સંકટ ટોળાતો જોવા મળવાનું છે, જેમના કારણે ભારતના ગુજરાતના દરિયાઈ કાંઠેથી મુંબઈથી કેરળ, કર્ણાટકના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં મિત્રો તોફાની પવનો ફૂંકાશે। અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાની સાથે કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ એકદમ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો સાર્વત્રિક 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ અને આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં મિત્રો 27, 28, 29 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં મિત્રો 90 થી 95% વિસ્તારોમાં છે મિત્રો તોફાની પવનોની સાથે વાવાઝોડું ત્રાટકેલું જોવા મળવાનું છે। મિત્રો ખાસ કરીને આવતીકાલે રાજ્યના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો પશ્ચિમ બંગાળના જે ભાગો છે ત્યાં રેડ એલર્ટની વોર્નિંગ અત્યારે હાલ દર્શાવવામાં આવી છે। અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। એકદમ તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે ત્યાં ત્રાટકેલી જોવા મળી છે અને હાલ 10 થી 12 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી ચૂક્યા છે। પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ખાસ કરી મિત્રો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો મિત્રો આવતીકાલે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવશે? હવે અમદાવાદના ધોળકા, નડિયાદનો વિસ્તાર છે ત્યાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ જોવા મળશે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના ઘણા બધા વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। આ મિત્રો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને અને ખાસ કરી મિત્રો ચાલી રહેલા પુષ્ય નક્ષત્ર એટલે કે પુનઃવસુ અને મિત્રો પુષ્ય નક્ષત્ર બંને વાદીલા નક્ષત્ર છે, એટલે કે મિત્રો જે રીતે પુનઃવસુ નક્ષત્ર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં જૂનાગઢના માળિયા હાટિયાનામાં મિત્રો ખાસ કરીને 24 ઇંચ સુધીનો વરસાદ માત્ર 30 કલાકમાં પડ્યો હતો ને જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારમાં 24 કલાકની અંદર 18 થી મિત્રો 20 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પડ્યા હતા। એવી રીતે હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ ક્લાઉડ વિશે બતાવી રહ્યા છીએ, કાળા ડિબાંગ વાદળાઓ વિશે બતાવી રહ્યા છીએ, જેમાં 26, 27 તારીખના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ અને રેડ એલર્ટની વોર્નિંગ અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અને મિત્રો ગુજરાતમાં હાલ ચોમાસું ફરી એકવાર રંગ પકડતું હોય દ્રશ્યો સામે આવ્યા, કારણ કે અરબ સાગરનો દરિયો ફરી સક્રિય થવાનો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો સતત ગુજરાત નજીક અને ભારતના દરિયા કાંઠે અને બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર અને ખાસ તમે જોઈ શકો છો મિત્રો આગામી દિવસોમાં પ્રશાંત મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં પણ મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સાથે બંગાળની ખાડીમાં ઓલરેડી લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાનના ભાગોમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ખાસ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં આગામી દિવસોમાં મિત્રો તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે તમે જોઈ શકો છો કરા સાથે મેઘતાંડવની સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ફરી એકવાર ડૂબતું જોવા મળવાનું છે। ગુજરાતમાં મિત્રો આ ફાટશે આ મિત્રો બદલાતા નક્ષત્ર અને ખાસ આપણે જણાવી દઈશું કે 3 ઓગસ્ટથી ગુજરાતમાં મિત્રો
આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે। આશ્લેષા નક્ષત્ર પછી 17 જુલાઈના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્ર દરમિયાન પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે। જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે 26 તારીખથી 31 જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે ગુજરાતમાં, આ જુલાઈ મહિનાનો ખૂબ જ ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। પરંતુ જો વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે તો ગુજરાતમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે।